ટ્યુટોરિયલ નંબર 6 ડિફરન્શિએશન ઇટ્સ એપ્લિકેશન. તો આ ટોપિકમાં આપણે હાયર ઓર્ડર ડેરિવેટિવ અને પેરામેટ્રિક ફંક્શનના ડેરિવેટિવ કેવી રીતે થઈ જોઈશું. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, y ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. આપણે ડીવાય બાય dx શોધવાના છે. હવે x છે એ થીટાનું ફંક્શન છે, y પણ થીટાનું ફંક્શન છે, એટલે આપણે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા છે તો આપણે એક્સનું થીટાની સાપેક્ષે ડેરિવેટિવ કરીશું, એટલે આપણને મળશે dx અપન d થીટા. તો એ એઝ ઇટ ઇઝ રહેશે, કોસ થીટાનું ડેરિવેટિવ માઇનસ સાઇન થીટા. એ જ રીતે y ઇઝ અ ફંક્શન ઓફ થીટા છે એટલે એનું ડેરિવેટિવ આપણે કરીશું થીટાની સાપેક્ષે, તો dy અપન d થીટા લખાશે. તો લખાશે શું? એ એઝ ઇટ ઇઝ સાઇન થીટાનું ડેરિવેટિવ કોસ થીટા. હવે આપણે શોધવાના છે dy બાય dx. આપણે શોધ્યા છે dy બાય d થીટા અને dx અપન d થીટા, તો બંનેનું ડિવિઝન કરીશું. dy અપન d થીટા ઉપર લખીશું, નીચે dx અપન d થીટા લખીશું. dy અપન d થીટા જે શોધ્યા છે ઉપર લખીએ, dx અપન d થીટા જે શોધ્યા છે આપણે નીચે લખીશું. એ ઉડી જશે એટલે માઇનસ કોસ થીટા અપન સાઇન થીટા એટલે માઇનસ કોટ થીટા. તો આન્સર આવશે એ. x ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, y ઇઝ ઇક્વલ ટુ સેક થીટા. તો અહીંયા આગળ આપણે ડેરિવેટિવ કરીએ થીટાની સાપેક્ષે. x ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા છે, dx અપન d થીટા શું થશે? ટેન થીટાનું ડેરિવેટિવ સેક સ્ક્વેર થીટા છે. y ઇઝ ઇક્વલ ટુ સેક થીટા છે તો એનું ડેરિવેટિવ કરીશું થીટાની સાપેક્ષે. તો સેક થીટાનું ડેરિવેટિવ થશે સેક થીટા પ્લસ ટેન થીટા. ઓકે, હવે ડીવાય બાય dx શોધવા હોય તો dy અપન d થીટાના છેદમાં dx અપન d થીટા કરીશું. એટલે સેક થીટા ઇન્ટુ ટેન થીટા અપન સેક સ્ક્વેર થીટા, એટલે એક સેક થીટા ઉડી જશે, એટલે બાકી શું વધશે? ટેન થીટા અપન સેક થીટા. ટેન થીટા એટલે સાઇન થીટા અપન કોસ થીટા, સેક થીટા એટલે 1 અપન કોસ થીટા, એટલે કોસ ઉપર જતા રહેશે, એટલે કોસ ઉડી જશે, એટલે સાઇન થીટા આન્સર આવશે. તો સેકન્ડનો આન્સર છે સાઇન થીટા. થર્ડ છે x ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ 3, y ઇઝ ઇક્વલ ટુ 3t સ્ક્વેર માઇનસ 5. તો ડેરિવેટિવ કરીએ. x ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ 3, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટીની સાપેક્ષે કરીશું, એટલે લખાશે dx અપન dt. ટી સ્ક્વેરનું ડેરિવેટિવ 2t અને 3નું ડેરિવેટિવ પ્લસ 0 એટલે 2t જ લખાશે. y ઇઝ ઇક્વલ ટુ 3t સ્ક્વેર માઇનસ 5 છે તો dy અપન dt શું થશે? તો અહીંયાથી આ 2 આગળ આવશે એટલે 3 દુ 6 થશે, 6t અને 5 કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0 થશે. એટલે dy અપન dx શોધવું હોય તો dy અપન dt ના છેદમાં dx અપન dt, એટલે 6t અપન 2t. ટી ઉડી જશે, 3 દુ 6 એટલે 3 આવશે. એક્ઝામ્પલ નંબર 4. y ઇઝ ઇક્વલ ટુ સાઇન 3x. તો ડી સ્ક્વેર y અપન dx સ્ક્વેર શોધો. તો આને લખવું હોય તો આ રીતે લખી શકાય, d બાય dx ઓફ સાઇન ઓફ 3 થીટા. ઓકે, સો d બાય dx ઓફ સાઇન 3 થીટાનું ડેરિવેટિવ શું થશે? કોસ 3 થીટા, અને 3 થીટાનું 3xનું ડેરિવેટિવ 3 લખાશે, એટલે 3 કોન્સ્ટન્ટ તમે બહાર લખી શકો. અને કોસ 3 થીટાનું ડેરિવેટિવ થશે માઇનસ સાઇન 3 થીટા, અને પાછું 3 થીટાનું 3 લખાશે, એટલે કે ટોટલ માઇનસ 9 સાઇન 3 થીટા અથવા તો 3x એવું લખાશે. અહીંયા કર્યું છે y ઇઝ ઇક્વલ ટુ સાઇન 3x, ડીવાય બાય dx શું થશે? સાઇન 3xનું ડેરિવેટિવ થશે 3 cos 3x, અને પછી 3 બીજી વખત ડેરિવેટિવ કરીએ તો આનું ડેરિવેટિવ કરવાનું, એટલે 3 તો છે જ. cos 3xનું ડેરિવેટિવ માઇનસ સાઇન 3x અને 3xનું ડેરિવેટિવ 3, એટલે ટોટલ માઇનસ 9 સાઇન 3x આવશે. તો માઇનસ 9 સાઇન 3x. fx બરાબર x ક્યુબ પ્લસ 2x માઇનસ 9, ધેન f ડબલ ડેશ 2 શોધવાના છે. તો fx આપણી પાસે છે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 9, f ડેશ x એટલે આનું ડેરિવેટિવ 3x સ્ક્વેર પ્લસ 2, એક્સનું ડેરિવેટિવ 1 થશે, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 થશે. ફરી વખત ડેરિવેટિવ કરીએ તો આ 2 અહીંયા આગળ આવશે, એટલે 3 દુ 6x અને ઉપર એક પાવર ઘટી જશે, એટલે 6x પ્લસ 2 કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0 થશે. હવે f ડબલ ડેશ 2 શોધવાને કીધા છે તો એક્સની જગ્યાએ આપણે 2 લખીએ છીએ, તો આ બાજુ પણ એક્સની જગ્યાએ 2 લખવાના, એટલે 6 2 એટલે 6 દુ 12, એટલે 12 આન્સર આવશે. તો અહીંયા આગળ 12 આન્સર છે. ઓકે, ડી સ્ક્વેર અપન dx સ્ક્વેર કોસ x, એને લખાશે d બાય dx ઓફ d બાય dx કોસ x. ઓકે, તો કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ, આ માઇનસ બહાર નીકળશે તો સાઇન એક્સનું ડેરિવેટિવ પાછું કોસ એક્સ, એટલે આન્સર આવશે માઇનસ કોસ એક્સ.
ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર લોગ એક્સ, તો ડી બાય ડી એક્સ ઓફ ડી બાય ડી એક્સ લોગ એક્સ એવું લખાશે. લોગ એક્સનું ડેરિવેટિવ 1 અપન એક્સ થશે, 1 અપન એક્સનું ડેરિવેટિવ -1 અપન એક્સ સ્ક્વેર થશે. ડી સ્ક્વેર ડી એક્સ સ્ક્વેર ડી બાય ડી એક્સ ઓફ ડી એક્સ 5 સાઇન એક્સ, 5 કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે ને સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ થશે. હવે 5 કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જશે અને કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ એટલે આન્સર આવશે -5 સાઇન એક્સ. ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, તો ડી બાય ડી એક્સ ઓફ ડી બાય ડી એક્સ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ, અને સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે એટલે 1નું ડેરિવેટિવ 0 થશે અને 0નું ડેરિવેટિવ 0 જ થશે. એ જ રીતે ડી બાય ડી એક્સ ઓફ ડી બાય ડી એક્સ ઓફ 2023, હવે ડી 2023 કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0 થશે અને એનું પાછું ડેરિવેટિવ 0 થશે. ઓકે, અહીં આગળ એક્ઝામ્પલ જોઈએ પેરામેટ્રિક ઇક્વેશનના. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 80, એક્ઝામ્પલ બે રીતે થઈ શકે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 80 છે, વાય ઇઝ ઇક્વલ ટુ એ બાય ટી છે. ધેન પ્રૂવ ધેટ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -y અપન એક્સ. એક્સ આપ્યો છે એનું ડેરિવેટિવ કરીએ તો ડીએક્સ અપન ડીટી કરીએ ટીની સાપેક્ષે, તો ટીનું ડેરિવેટિવ 1 થશે, એ કોન્સ્ટન્ટ એમને રહેશે. ડીવાય અપન ડીટી કરી ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટી, તો એ એમને રહેશે અને 1 અપન ટીનું ડેરિવેટિવ -1 અપન ટી સ્ક્વેર થશે. એટલે ડીવાય બાય ડીએક્સ કરો તો ડીવાય અપન ડીટીના છેદમાં ડીએક્સ અપન ડીટી. આ વેલ્યુ અહીંયા શોધી છે લખી નાખીએ, આ શોધેલી વેલ્યુ અહીંયા લખી નાખીએ તો એ ઉડી જશે એટલે આન્સર આવશે -1 અપન ટી સ્ક્વેર. પણ આપણને તો ડીવાય બાય ડીએક્સ -y અપન એક્સ લાવવાના છે, એનો અર્થ કે હું ટી સ્ક્વેરના 2 ભાગ પાડું છું, ટી ઇન્ટુ ટી. સો માઇનસ આ ટીની જગ્યાએ હું એક્સ અપન એ મૂકું છું અહીંયા આગળ, તે ટી બરાબર એક્સ અપન એ, અને આ ટીની જગ્યાએ એ અપન વાય મૂકું છું. ઓકે, એક્સ અપન એ અને એ અપન વાય તો આ ઉડી જશે અને આ વાય છે ઉપર જશે એટલે -y અપન એક્સ. તો આ એક મેથડ છે. અથવા તમે આવી રીતે કરી શકો, એક્સ અને વાયનો ગુણાકાર કરો, આ બાજુ ડાબી બાજુનો ગુણાકાર ડાબી બાજુ લખો, એક્સ અને વાયનો ગુણાકાર કરો તો એ ટી અને એ અપન ટીનો ગુણાકાર થાય, તો ટી ટી ઉડી જશે ને એ સ્ક્વેર આવશે. એટલે એક્સ વાય બરાબર એ સ્ક્વેર આવે તો આનું ડેરિવેટિવ કરવું હોય તો એક્સ મૂકી રાખીશું, વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય મૂકી રાખીશું, એક્સનું ડેરિવેટિવ 1 અને કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0. આ વાયને આ બાજુ લઈ જઈએ, સો એક્સ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -y, તો ડીવાય બાય ડીએક્સ થશે, આ એક્સ આના છેદમાં આવી જશે. તો આ રીતે પણ તમે કરી શકો. એટલે કે ઇમ્પ્લિસિટ જે ફંક્શન છે, પેરામેટ્રિક ફંક્શન છે એને તમે ઇમ્પ્લિસિટમાં કન્વર્ટ કર્યા અને પછી એની રીતે એક્ઝામ્પલ કરી શકાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટમાં થીટા પ્લસ સાઇન થીટા, વાય ઇઝ ઇક્વલ ટુ એ બ્રેકેટમાં 1 - કોસ થીટા. ફાઇન ડીવાય બાય ડીએક્સ શોધો. એક્સનું થીટાની સાપેક્ષે ડેરિવેટિવ ડીએક્સ અપન ડી થીટા, એ એમના એમ થીટાનું ડેરિવેટિવ 1 પ્લસ સાઇન થીટાનું ડેરિવેટિવ કોસ થીટા. ડીવાય બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ એ એઝ ઇટ ઇઝ, 1નું ડેરિવેટિવ 0, કોસ થીટાનું ડેરિવેટિવ માઇનસ સાઇન થીટા, તો આ માઇનસ અને માઇનસ સાઇન થીટા એટલે અહીંયા પ્લસ સાઇન થીટા થશે. ડીવાય અપન ડીએક્સ શોધવાના છે એટલે ડીવાયના છેદમાં ડી થીટા અને ડીએક્સના છેદમાં ડી થીટા, એટલે આ ટર્મ ઉપર મૂકી દીધી, એ સાઇન થીટા અને એ બ્રેકેટમાં 1 + કોસ થીટા અહીંયા મૂકી દીધા. હવે સાઇન થીટાની ફોર્મ્યુલા છે આપણી પાસે 2 sin θ/2 ઇન્ટુ કોસ θ/2, સાઇન 2 થીટાની ફોર્મ્યુલા 2 sin θ ઇન્ટુ કોસ થીટા. અહીંયા જે એંગલ હોય એનો અહીંયા હાફ એંગલ થાય. એવી જ રીતે 1 + કોસ થીટાની ફોર્મ્યુલા છે 2 cos² θ/2, 2 ઉડી જશે ને એક કોસ ઉડી જશે એટલે સાઇન θ/2 ના છેદમાં કોસ θ/2 બાકી રહેશે. આ છે tan θ/2. એક્ઝામ્પલ નંબર 3 સેમ છે, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ થીટા કરશો તો ડીએક્સ અપન ડી થીટા એ એમના એમ 1નું 0 કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે માઇનસ એ સાઇન થીટા આવશે. અહીંયા આગળ ડીવાય અપન ડી થીટા છે, બી એમના એમ થીટાનું 1 સાઇન થીટાનું ડેરિવેટિવ કોસ થીટા. તો ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ અપન ડી થીટા કરીએ તો આ વેલ્યુ ઉપર લખાશે ને આ વેલ્યુ નીચે લખાશે એટલે માઇનસ બી અપન એ થશે. હવે 1 + કોસ થીટા એટલે 2 cos² θ/2 અને સાઇન થીટા એટલે 2 sin θ/2 ઇન્ટુ કોસ θ/2, એક કોસ ઉડી જશે 2 પણ ઉડી જશે એટલે કે કોટ θ/2 અને આગળ માઇનસ બી અપન એ તો ખરા જ. એ જ રીતે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ cos² થીટા, બી ઇક્વલ ટુ sin² થીટા. એક્સનું થીટાની સાપેક્ષે ડેરિવેટિવ ડીએક્સ અપન ડી થીટા
તો કોસ સ્ક્વેરનું ડેરિવેટિવ 2 આગળ આવી જાય. 2 એ કોસ થીટા, પછી કોસ થીટાનું ડેરિવેટિવ માઇનસ સાઇન થીટા લખવું પડે. બરાબર? તો માઇનસ સાઇન થીટા એટલે માઇનસ એ અને 2 કોસ થીટા સાઇન થીટા એટલે સાઇન 2 થીટા લખાય. ફોર્મ્યુલા છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે સાઇન 2 થીટા. એ જ રીતે અહીં ડિફરન્શિએશન થીટાની સાપેક્ષે કરીએ તો બી એઝ ઇટ ઇઝ રહેશે. આ 2 આગળ આવશે, 2 સાઇન થીટા અને સાઇન થીટાનું ડેરિવેટિવ કોસ થીટા, અને આની જગ્યાએ તમે સાઇન 2 થીટા લખી શકો. સો ડીવાય અપન ડીએક્સ એટલે ડીવાય અપન ડી થીટાના છેદમાં ડીએક્સ અપન ડી થીટા. આ વેલ્યુ અહીંયા મૂકી દીધી, આ વેલ્યુ અહીંયા મૂકી દીધી. સો માઇનસ બી અપન એ સાઇન 2 થીટા ઉડી ગયા. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ક્યુબ ટી. સેમ ડિફરન્શિએશન કરીએ તો ટી 3 આગળ આવશે, એ સાઇન સ્ક્વેર ટી, એક ઓછો થઈ જશે. ટી આ 3 આગળ આવે તો ઉપર 3 માઇનસ 1 એટલે કે સાઇન સ્ક્વેર ટી, અને પછી સાઇન ટીનું ડેરિવેટિવ કોસ ટી જોડે લખવાનું. એ જ રીતે બી કોસ ક્યુબ ટીનું શું થશે? 3b કોસ સ્ક્વેર ટી અને કોસ ટીનું ડેરિવેટિવ માઇનસ સાઇન ટી. ઓકે, તો થશે શું? માઇનસ 3b કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી. ડીવાય બાય ડીએક્સ એટલે ડીવાય અપન ડીટીના છેદમાં ડીએક્સ અપન ડીટી. આ અહીંયા લખી નાખ્યું, આ શોધ્યું છે અહીંયા લખી નાખ્યું. 3 ઉડી જશે, એક સાઇન ઉડી જશે, એક કોસ ઉડી જશે, બાકી શું વધશે? કોસ ટી અપન સાઇન ટી એટલે કે કોટ ટી. ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એક્સ. હવે આપણે જાણીએ છીએ કે એક્સપોનેન્શિયલ અને લોગેરિધમ એકબીજાને ઇન્વર્સ છે, એટલે ઈના પાવરમાં લોગ લખો ને તો અહીંયા જે હોય એ જવાબ થાય. તો ઈના પાવરમાં લોગ અને અહીંયા જે એક્સ રેસ ટુ એક્સ કીધું છે એ એક્સ રેસ ટુ એક્સ અહીંયા મૂક્યા. ઓકે, એટલે ઈ લોગ એક્સ રેસ ટુ એક્સ અને એક્સ રેસ ટુ એક્સ બંને વસ્તુ સરખી જ છે. હવે લોગના નિયમ પ્રમાણે આ એક્સ આગળ આવશે એટલે શું લખાશે? એક્સ ઇન્ટુ લોગ એક્સ. ઈ રેસ ટુ આખું એક્સ છે, ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ એક્સ લોગ એક્સનું ડેરિવેટિવ ઈ રેસ ટુ એક્સ લોગ એક્સ. ઈ રેસ ટુ એક્સ લોગ એક્સ આ ડેરિવેટિવ લખ્યું છે, પણ આપણે એક્સ લોગ એક્સનું ડેરિવેટિવ લખવાનું. હવે ઈ રેસ ટુ એક્સ લોગ એક્સ જે છે એ ખરેખર એક્સ રેસ ટુ એક્સ જ છે, એટલે એની જગ્યાએ એક્સ રેસ ટુ એક્સ મૂકી દીધા, કારણ કે આ એક્સ અહીંયા ઉપર જશે અને એક્સપોનેન્શિયલ અને લોગેરિધમ ઇન્વર્સ એટલે નીકળી જશે. અહીંયા આગળ ડેરિવેટિવ કરીએ તો એક્સ મૂકી રાખીશું, લોગ એક્સનું ડેરિવેટિવ 1 અપન એક્સ પ્લસ લોગ એક્સ મૂકી રાખીશું, એક્સનું ડેરિવેટિવ 1. આ ઉડી જશે એટલે બાકી શું વધશે? 1 પ્લસ લોગ એક્સ. ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સના પાવરમાં એક્સ. ઓકે, તો ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સના પાવરમાં એક્સ એટલે આપણે શું લખી શકીએ? ઈ રેસ ટુ લોગ સાઇન એક્સના પાવરમાં એક્સ, કારણ કે એક્સપોનેન્શિયલ લોગેરિધમ ઇન્વર્સ છે એટલે સાઇન એક્સના પાવરમાં એક્સ. આ એક્સ આગળ લઈ લે લોગેરિધમના નિયમ પ્રમાણે એટલે ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ. હવે ઈ રેસ ટુ આખો એક્સ છે, ઈ રેસ ટુ પીનું ડેરિવેટિવ 1 અપન પી, ઈ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ 1 અપન એટલે ઈ રેસ ટુ એક્સ લોગ સાઇન એક્સ. હવે એક્સ લોગ સાઇન એક્સનું ડેરિવેટિવ લખવાનું. એક્સ મૂકી રાખીશું, લોગ સાઇન એક્સનું ડેરિવેટિવ 1 અપન સાઇન એક્સ અને સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ પ્લસ લોગ સાઇન એક્સ મૂકી રાખીશું, એક્સનું ડેરિવેટિવ 1. કોસ એક્સના છેદમાં સાઇન એક્સ એટલે કોટ એક્સ થશે અને લોગ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ રહેશે. અને ઈ રેસ ટુ આખું છે એના માટે આપણે ખરેખર તો ક્વેશ્ચન હતો સાઇન એક્સના પાવરમાં એક્સ, એની જગ્યાએ આપણે સાઇન એક્સના પાવરમાં એક્સ લખી શકીએ. ડી બાય ડીએક્સ ઓફ ઈ રેસ ટુ લોગ સાઇન એક્સના પાવરમાં 10x છે, સાઇન એક્સના પાવરમાં 10x છે તો ઈ અને લોગ લખ્યા અહીંયા ઈ રેસ ટુ લોગ એક્સ. આ 10xને આગળ લઈ લો લોગના નિયમ પ્રમાણે, 10x ઇન્ટુ લોગ સાઇન એક્સ. ઈ રેસ ટુ આખો પી છે, ઈ રેસ ટુ પીનું ડેરિવેટિવ ઈ રેસ ટુ આખો પી, અને પછી જે પી છે ડી બાય ડીએક્સ એનું ડેરિવેટિવ એટલે કે 10x અને લોગ સાઇન એક્સનું ડેરિવેટિવ કરવાનું. તો આ ખરેખર જે છે એ સાઇન એક્સના પાવરમાં એક્સ 10 સાઇન એક્સના પાવરમાં 10x જ છે એટલે ફરી લખી નાખ્યું. અહીંયા આગળ યુ ઇન્ટુ વી છે, 10x મૂકી રાખીશું, લોગ સાઇન એક્સનું ડેરિવેટિવ 1 અપન સાઇન એક્સ અને સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ લખવું પડશે અહીંયા આગળ. ઓકે, પ્લસ લોગ સાઇન એક્સ મૂકી રાખીશું, 10xનું ડેરિવેટિવ સેક સ્ક્વેર એક્સ. ઓકે, તો સાઇન એક્સના પાવરમાં 10x, 10x એટલે સાઇન એક્સ અપન કોસ એક્સ, ના કોસ એક્સ અપન સાઇન એક્સ એટલે અહીંયા આગળ 1 થશે.
પ્લસ log sin x મૂકી રાખીશું અને આ sec સ્ક્વેર x છે એને આગળ લઈ લીધા છે. ઓકે, ડી સ્ક્વેર અપન dx સ્ક્વેર e રેઝ ટુ 3x પ્લસ 11. તો ડી સ્ક્વેર અપન dx સ્ક્વેર એટલે d બાય dx, ફરી પાછું d બાય dx ઓફ e રેઝ ટુ 5x પ્લસ 11. સ્ક્વેર હોય તો આવું 2 વખત લખાય, ક્યુબ હોય તો 3 વખત એવું થાય. તો e રેઝ ટુ 5xનું ડેરિવેટિવ e રેઝ ટુ 5x ઇન્ટુ 5 અને 11નું ડેરિવેટિવ 0 થઈ જશે. એટલે આ 5 કોન્સ્ટન્ટ છે, તમે ડેરિવેટિવ બહાર લખી શકો d બાય dx ઓફ e રેઝ ટુ 5. હવે e રેઝ ટુ 5xનું ડેરિવેટિવ e રેઝ ટુ 5x અને 5xનું ડેરિવેટિવ 5 જોડે લખાશે. તો 25 e રેઝ ટુ 5x. x is equal to 80 square, y is equal to twice 80, then find d square y upon dx square. હવે x is equal to 80 સ્ક્વેર છે અને y is equal to twice 80 છે. ડિફરન્શિએશન t ની સાપેક્ષે કર, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ t. તો dx અપન dt શું થશે? આ 2 આગળ આવશે એટલે twice 80 અને dy અપન dt શું થશે? આ ટીનું ડેરિવેટિવ 1 થશે એટલે 2a બાકી રહેશે. dy અપન dx શું થશે? 2a અપન twice 80 એટલે 2a 2 ઉડી જશે, 1 અપન t થશે. હવે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરવાના છે એટલે ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર, પણ અહીંયા તો t છે એટલે હું ટીની સાપેક્ષે ડેરિવેટિવ કરીશ અને પાછું ટીનું એક્સની સાપેક્ષે ડેરિવેટિવ લખીશ ગુણાકારમાં. એટલે d બાય dt ઓફ 1 અપન t અને ટીનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે કે dt અપન dx, કારણ કે તમે એક્સની સાપેક્ષે કરો છો. તો અહીંયા તો t આપ્યું છે એટલે આપણે ટીની સાપેક્ષે કરીશું ને પછી ટીનું એક્સની સાપેક્ષે કરીશું. હવે 1 અપન ટીનું ડેરિવેટિવ થશે -1 અપન t સ્ક્વેર અને dt અપન dx. તો તમે અહીંયા આગળ જો dx અપન dt શોધ્યા છે તો dt અપન dx શું થશે? આ ઉલટાઈ જશે, આ ઉપર જાય આ નીચે આવે તો આ પણ એવું થાય, અને નીચે 1 છે તો 1 ઉપર જશે એટલે 1 અપન twice 80. એટલે ત્યાં આગળ dt અપન dxની જગ્યાએ 1 અપન twice 80 લખીશ એટલે આન્સર શું આવશે? -1 અપન twice 80 ક્યુબ આવશે. એટલે આ પાછળ જે આન્સર આપ્યો છે ને ખોટો છે. તમારે એક્સ અને વાયની અંદર આન્સર જોતો હોય તો ટી ક્યુબના 2 ભાગ પાડવા પડે, ટી સ્ક્વેર અને ટી. અને ટી સ્ક્વેરની જગ્યાએ એક્સ અપન એ લખવા પડે અને ટીની જગ્યાએ વાય અપન 2a લખવા પડે. તો 2a કેન્સલ થશે તો xy અપન એ આવશે ને એ ઉપર જતો હશે, આન્સર હશે -a અપન xy. પાછળ આન્સર ખોટો આપ્યો છે. y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 3x. તો સાબિત કરું કે ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર માઇનસ dy અપન dx માઇનસ 2y ઇક્વલ ટુ 0. તો y બરાબર e રેઝ ટુ 2x છે, તેનું ડેરિવેટિવ કરીએ તો e રેઝ ટુ 2xનું ડેરિવેટિવ e રેઝ ટુ 2x અને 2xનું ડેરિવેટિવ 2 થાય એ આપણે આગળ અહીંયા પહેલેથી લખી નાખ્યા. આ જ વસ્તુનું ફરીથી ડેરિવેટિવ કરીએ છીએ તો એને ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર કહેવાશે એટલે 2 મૂકી રાખીશું. આનું ડેરિવેટિવ કરવાનું છે, e રેઝ ટુ 2xનું ડેરિવેટિવ e રેઝ ટુ 2x અને 2xનું ડેરિવેટિવ ફરી 2 અહીંયા થશે એટલે ટોટલ થશે 4e રેઝ ટુ 2x. એટલે આપણે y શોધ્યો છે, y આપેલો છે, dy બાય dx શોધ્યો અને નંબર 2 કહીશું અને ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર શોધ્યો છે અને નંબર 3 કહીશું. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર તમને ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર માઇનસ dy અપન dx માઇનસ 2y આપેલા છે. તો ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર શોધે છે લખી નાખીએ, માઇનસ dy અપન dx શું છે તો કે ટ્વાઇસ e રેઝ ટુ 2x માઇનસ 2 અને yની કિંમત છે e રેઝ ટુ 2x એ મૂકી દીધા. તો આ -2 e રેઝ ટુ 2x અને -2 e રેઝ ટુ 2x એટલે -4 e રેઝ ટુ 2x થાય એટલે આ બંને જતા રહેશે એટલે 0 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. એક્ઝામ્પલ નંબર 13 y ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ e રેઝ ટુ 3x પ્લસ 3 e રેઝ ટુ -2x. પ્રૂવ ધેટ ડી સ્ક્વેર અપન dx સ્ક્વેર માઇનસ dy અપન dx માઇનસ 6y ઇઝ ઇક્વલ ટુ 0. રકમમાં સુધારો કરી નાખજો. સો y ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ e રેઝ ટુ 3x પ્લસ 3 e રેઝ ટુ -2x. dy બાય dx એનું ડેરિવેટિવ 2 તો એમને એમ રહેશે. e રેઝ ટુ 3xનું ડેરિવેટિવ e રેઝ ટુ 3x અને 3xનું ડેરિવેટિવ 3 અહીંયા લખવાનો પ્લસ આ 3 e રેઝ ટુ -2x e રેઝ ટુ -2x અને -2xનું ડેરિવેટિવ -2 લખવાના એટલે 3 દુ 6 પણ માઇનસમાં અહીંયા આવશે ના 3 દુ 6 અહીંયા 6 આવશે એટલે 6 e રેઝ ટુ 3x માઇનસ 6 e રેઝ ટુ -2x એને નંબર 2 કહીશું. ફરી વખત ડી સ્ક્વેર વાય અપન dx સ્ક્વેર કરીએ
તો 6 એમને એમ e⁻3x ડેરિવેટિવ e⁻3x અને 3x ડેરિવેટિવ 3 માઇનસ 6 e⁻−2x ડેરિવેટિવ e⁻−2x અને -2x ડેરિવેટિવ -2 અહીંયા. ઓકે, તો 3 દુ 6 દુ 12 18 18 e⁻3x આ માઇનસ ને માઇનસ પ્લસ 12 e⁻−2x અને નંબર 3 કહીશું. હવે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર જે રકમ છે એ તમે રકમ લખી નાખી. d²/dx² ની જે વેલ્યુ શોધી છે લખી, માઇનસ dy/dx ની જે વેલ્યુ શોધી છે આ લખી. માઇનસ છે એટલે આ માઇનસ થશે ને આ પ્લસ થશે. સો માઇનસ થશે ને આ પ્લસ થશે. -6 અને y ની જે વેલ્યુ છે એ અહીંયા લખી, તો -6 y ની વેલ્યુ અહીંયા લખી નાખી. હવે આ જે 6 છે એને અંદર લઈ જઈએ, આ બધું જ એઝ ઇટ ઇઝ આવશે. 6 ને અંદર લઈ જાય 6 દુ 12 -12 e⁻3x અને આ માઇનસ અને આ પ્લસ એટલે અહીંયા માઇનસ જ હશે. -18 e⁻−2x. 3 e⁻3x વાળી ટર્મ કેટલી છે? તો એક આ છે, એક આ છે અને એક આ છે, તો આ ઉડી જશે. એ જ રીતે 12x + 6x 18x ને -18x એ ઉડી જશે. એટલે આન્સર આવશે 0 = રાઇટ હેન્ડ સાઈડ. y = આપ્યું છે a cos pt + b sin pt. p તમારો કોન્સ્ટન્ટ છે. ઓકે, તો dy/dx શું થશે? એ કોન્સ્ટન્ટ છે એટલે મૂકી રાખીશું. cos pt નું ડેરિવેટિવ માઇનસ sin pt, પછી pt નું ડેરિવેટિવ p એ આપણે લખવું પડશે. dy/dt ની સાપેક્ષે છે. t આપણો વેરિયેબલ છે. ઓકે, t વેરિયેબલ છે. pt તો t ની સાપેક્ષે કરો તો p રહેશે. એ જ રીતે b એઝ ઇટ ઇઝ sin pt નું ડેરિવેટિવ cos pt અને pt નું ડેરિવેટિવ p t ની સાપેક્ષે t નું 1 થશે એટલે p પડ્યા રહેશે. બરાબર છે. ફરી વખત ડેરિવેટિવ કરીએ t ની સાપેક્ષે તો -a sin pt નું cos pt અને pt નું p એટલે ap અને આ p બંને p² થશે. cos pt નું થશે -sin pt, આ b એઝ ઇટ ઇઝ, આ p આવશે ને એક બીજો p એટલે p² થશે. બંનેમાંથી -p² કોમન કાઢશો તો a cos pt પ્લસ b sin pt થશે. આના બરાબર તમે y લખી શકો એટલે -p²y આ તમને તમે આ બાજુ લઈ જાઓ તો p² y = 0. તો તમે લેફ્ટ હેન્ડ સાઈડ લઈને રાઇટ હેન્ડ સાઈડ એવું પણ કરી શકો, અથવા તો તમે જ્યારે ડેરિવેટિવ કરો છો ત્યારે સેકન્ડ ડેરિવેટિવમાં એવું કંઈક મળી જાય છે કે જેની જગ્યાએ તમે તમારી વેલ્યુ ડિફાઇન મૂકી શકો. એક્ઝામ્પલ નંબર 50, y = log sin x. તો આ સાબિત કરવાનું છે. ઓકે, તો y = log sin x, dy/dx શું થશે? log sin x નું 1/sin x ને sin x નું ડેરિવેટિવ cos x એટલે આ cot x છે અને નંબર 1 કહી દે. સેકન્ડ વખત ડેરિવેટિવ કરીએ તો cot x નું ડેરિવેટિવ -cos x² થશે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ છે d²y/dx² + dy/dx² + 1. d²y/dx² શું છે? -cos x²x. dy/dx શું છે? cot x હોલ² એટલે cot² x + 1. આ બંનેમાંથી હું -1 કોમન કાઢું છું તો શું આવશે? cos x² - cot² x આ +1 એઝ ઇટ ઇઝ. હવે આ ફોર્મ્યુલા છે, આના બરાબર તમે 1 લખી શકો. સો -1 + 1 એટલે કે 0 = રાઇટ હેન્ડ સાઈડ. તો આ તમે ટ્યુટોરિયલ નંબર 6 જે છે એ પેરામેટ્રિક ઇક્વેશન છે અને સક્સેસિવ ડેરિવેટિવના પ્રૂવ ધેટના એક્ઝામ્પલ છે. થેન્ક યુ.